અમે અમારો તાડકવાયો નાનો જીયાન સાથે જે સિંહના હુમલામાં જે અઘટિત ઘટના ઘટી એ બાબતે અમે વનમંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરી અને માહિતગાર કરેલા. એમણે અમને કીધેલું હું રૂબરૂ આવું છું. આજે વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ અહીંયા રૂબરૂ અમારી સ્થળની મુલાકાત પણ લીધી, આ પરિવારને સાંત્વના આપી અને આ મુદ્દે ફોરેસ્ટને લગતા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી છે કે જંગલને છોડી અને રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાની અવરજવર વધારે છે, એ રેવન્યુમાંથી સિંહ દીપડાને કાયમી માટે જંગલમાં લઈ લેવામાં આવે. એક મુદ્દો અમારો એ છે. બીજું, જંગલ વિસ્તારની જે બોર્ડર છે ત્યાંથી અંદર પશુપાલકોને પાલકધારોને જવા દેવામાં આવતા નથી, તો 15 કિલોમીટર સુધી અંદર માલધારીઓને જવા દેવામાં આવે, એની મંજૂરી આપવામાં આવે. રેવન્યુ વિસ્તારમાંથી સિંહ દીપડાને હટાવવામાં આવે. જે માલધારીઓ જે ખેડૂત છે એના ખેતર જાય, માલઢોર લઈને પશુ લઈને જાય તો સાથે લાકડી કવાડી જેવા હથિયારો હોય તો લઈ જવા દેવામાં આવતા નથી. એવા અનેક મુદ્દાની અમે રજૂઆત કરી. અમને આશ્વાસન મળ્યું છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે. અસ્તુ.